બેબી મિત્રો આ આપણે આવ્યા છીએ પાવાગઢની આ બધા કહેતા છે આવા પહેલી વાર જોયા ક્યાંથી આવ્યા છે સાપુતારા આવ્યા તે મમ્મી કે એટલી બધી શૂટ નથી આપતી. હા એકલો જલ્દી બનાય અને ખાઈ લે ડોબા કે ગાંડી કે જર્મની નું કરી કે હું કરી જોઈ આમ છે ને તેમ છે ને કેટલું નોલેજ લઈને આવ્યો મને ખબર નહોતી કાંઈ એટલે ખોટા તમે બહુ બધા ફોટા જોતા હોય ને સમજો ને બધા જલસા કરે છે નકરા ફોટા જ પાડે છે હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ બ્લોગ આજે શેઠ માગદેબક પોગી ગયા છે મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગ થઈ ગઈ છે ગુડ એનર્જી આવી ગઈ છે દબાવીને આ ફૂલે ફૂલ બાકી આજે જઈએ છીએ ક્યાં આપણે જાય છીએ ભાઈ અત્યારે સરપ્રાઈઝ છે નામ નથી આવડતું નામ આવડે છે કેવું નથી કાંઈ નહીં આજે પર્વત ચડવાના અમે આવો ભાઈ માઉન્ટ એવરેસ્ટ ચડવા જઈએ છીએ ત્યાં જઈને બતાવીએ કેવું છે રસ્તામાં બતાવીએ કેવું છે બાકી દબાવીને કોલસાવાળી ટ્રેનમાં બેહવાનું ભાઈ કોલસાવાળી ટ્રેનમાં બેસવાનું છે આજે ધુવાડો નીકળે ભાઈ હજી 3-4 લોકો છે નવા એ લોકોને બતાવવાનું છે એ બધાને જર્મની ફેરવશું અમે તો હું નાના હતા ત્યારથી એક ગાંડો દેખાઈ ગયો તો અત્યારે પહોંચી ગયા છે વાર્નિગર રોડ હાપવાનો અહીંયાથી હજી એક ટ્રેનમાં જવાનું છે આ જૂના જમાનાની ત્યાંથી બસ પકડવાની છે અને જઈએ છીએ હાઝ માઉન્ટેન થોડું વિન્ટરનું સિઝન છે મસ્ત બરફ ને એવું હોય સ્ટ્રેસ આવા તેના લોકેશન જ જોઈ કનેક્શન જ જોવાના 4 કલાકથી રાતના કનેક્શન જોવે હજી ખૂટા નથી મફતમાં જવું હોય તો બધું કરવું પડે મફતની મજા ભાઈ આવો તો જર્મની ટ્રેન જો તું આ હમણાં બાલ્કનીમાં જવાનું છે બોલીએ અમને માત કી જય अपनी बढ़ावा है सवाल रहता है વિડિયોગ્રાફરનો સ્ટ્રગલ જોવો બાલ્કનીમાં આવી ગયા આવી ઠંડીના ઓહો બેબી બરફવાળી જગ્યા શરૂ થઈ ગઈ છે કાન હાથ બધું જામી ગયું છે તોય મોડું તો રહેવાનું નથી બહાર જ ઊભું રહેવાનું છે અરે ભાઈ માય કાંગલા હોય અરે આમ જો મતદાનગી 2025 પછી સિલેક્ટેડ ડાયલોગ કરવાના છે એટલે ઠંડી લાગે તો કઈ મૂંઝાવાનું થતું નથી તો 2022 થી બંધ કરી દીધું તું ગરમ પાણી પડે મેં તો 2024 માં શરૂ કર્યું છે એટલે હવે હવે આપણે નિવૃત્ત થવાનો ટાઈમ આવી ગયો છે બહુ કરી લીધું વ્યૂ જોવો તમે વ્યૂ બેબી ઓ બેબી ઓ કેટલા વિડિયો ઉતારે બંધ કર सांस ले बिड़ू सांस ले डर का माहौल है
આપણે ભર્યા આવી તો જામી જાય હો. બરફ છે બરફ. ડર કા માહોલ હે. ઝૂમ કરીને બરફ તો દેખાય. બરફ જોયો જ છે બધા, ફ્રીજમાં જોઈ લેજો. પાવાગઢમાં બરફ પડે છે હો હવે. માતાજી ડુંગરો જો ઉપર રહ્યો યાર. જય માં ખોડિયાર. જય બોલો જય માતાજી, જય માતાજી. સારે બોલો જય માતાજી, જય માતાજી. तू मेरे नाल रहता है, तू मेरे नाल रहता है, जग जाने तू मेरी मैं तेरा ये सब जाने, तुझ पे क्यों हारा मैं ये दिल जानिया, दिल जानिया, दिल जानिया, जग जाने तू मेरी मैं तेरा ये सब जाने, तुझ पे क्यों हारा मैं ये दिल जानिया, दिल जानिया, दिल जानिया, आज भी दिल में मेरे एक बात है ओ जानिया, तुझ संग गुजारी वो कभी एक रात है ओ जानिया, एक पल को आयो ना जायो वे साहिबा. કેમ પણ મમ્મી જોયું? આ બધા કહેતા છે આવા પહેલી વાર જોયા, ક્યાંથી આવ્યા છે? એ આયો આયો કોણા લાયો વાગાયો આયો આયો કોણા લાયો ભૂકી આયો. मेरा देश बदल रहा है आगे बढ़ रहा है. जय हिंद, भारत माता की जय वंदे मातरम वंदे. भारत जर्मनी कितनी जय માતાજી અમને સુખી શાંતિથી પહોંચાડી દીધા હે. હા. એમાં ઠેલો કોની પાસે? ઈ માતાજીએ ઠેલો પહોંચાડી દીધો છે એટલે બરફ જામી ગયા નાકમાં, કાનમાં, બધે. જો કાનમાં દેખાતો છે. કલો પણ એકલો શેર. કલો પણ ચીતા બોલ દે. ચિતાઈ કહી દે. એ જોને કનેક્શન જોને ગાંડા ભેગા થયા બધા. એક આયા આ ઓલા જો આપણા 5 ઘર. ઈ કાઈ નહીં, આ ઈ 5 ઘર. એ કરે લે આ લઈ લેવા છે ને. રીત લેવાય ને એલા ભાઈ. મમ્મી સાચું કહેતા હતા, જેમ મોટો થતો જાય ને બગડતો જાય છે, ગાંડો થતો જાય છે. મેં તો આનો કંટ્રોલ નથી રહેતો. મોટા પાણી પડ્યા પડે કીધું નથી આમ પી પીને ગમે ત્યાં મૂકી નહીં દેવાનું. અલા ભૂલાઈ ગયો હવે નહીં મૂકું નાખે પાછો. પાછળ નાખી દેવાય લો સાપુતારા આવ્યા તે મમ્મી કે એટલી બધી શૂટ નથી આપતી હતી. હા મોટા હા આ જો આ આ D+S આમાં મેથ્સ છે. આ કે તમને આ શું લાગે છે? શું લાગે છે? 4 દો 2 દુ 4 હા બે દુ ત્રણ તેરી બે તેરી. ઉડી જાય. નહીં નહીં 3 તેરી 23 હા રેડી 4 દુ 8 હા 8 દુ બે. 16 હા એટલી ખબર હોવી જોઈએ. 16 દુ 32 અને DS ઓલી બાજુ જાય એટલે માઈનસ જાય. ઈ તો ઠીક પણ થાય. આ અમારે. અચ્છા વચ્ચે માઇનસ દિલ નું છે. દિલ ક્યાં જાય તો? એ દિલ કટિંગ થઈ જાય પછી ઈ તને નથી ખબર? નહીં. બરાબરની જગ્યાએ હવે દિલ વાપરવા માંડ્યા. હવે જેનાથી જોવાતું હોય જોવો બાકી બસ પકડીને ઘરે વયો જાવ હાલો. થેપલા ઇઝ એવરીવેર. એ બનાવી પડે જ્યાં જાય ત્યાં થેપલા તો લઈ જ જવાના. હું કીધું થેપલા ખાવા. લઈ જવાના. સાચી વાત છે આ ભાઈને. થેપલું ખા કીધું ને તને ચાય પીવે જો આ. થેપલું ખા એકલો એકલો. જલ્દી બનાય અને ખાઈ લે. ચાલના મને ચેન પડે નહીં, મને મારું મૂંઝાનું રે. ચાલના મને ચા બનાય. ડોબા ઇન્ડિયા હોય કે જર્મની, એની પંખીડા દેખાશે. બીકે લાય ઉડિયો બોલા હાલ. આ ભાઈ બહુ સીધો સાદો છે, ભગત માણસ છે. ઉડિયો બોલા એકવાર બોલાય. અરે આને કેને રેડી લાગે? વિડિયો શરૂ છે, અરે બંધ નહીં કરવું ત્યાં સુધી. એમ નો હાલે અહીંથી આગળ બસ એકવાર રાઈડ નાખી દે. ઓ એમ કર નાખી. ઈ કરશે ઉ. કઈ
ટાઈટ એમ જ ઉડાડવાની છે. રાણી ઓવન ને વિક્ટોરિયા. નથી મારો વાયા. આ છે ખોલવડ વાળો. ઓવન ના ગ્લોવ પહેરવી એવો. ખોલવડ વાળા. બેબી 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 ઓ બેબી. ટન જોવો તમે ટન. ટન મારો ટન. નો લાગે ટન. પકોડા ગરમ ખાવ હોય તો હાલો. શુભ આપણે સ્કૂલમાં હતા તે મોટા દમ મારો દમ પકોડા ગરમ ખાવા હોય તો હાલો નકર જાઓ માય નકર જાઓ માય. 2025 માં જો માતાજીની કૃપા રહી તો વાન લઈ લેવાનું અને વાન લઈને આજ માઉન્ટેન આવશું. થઈને ઉપર ये दिल अभी बड़ा अभी ना जाओ छोड़ कर ये दिल આંખ અભી દિલ તોડીને દગો કર્યો પારકાને તો. बस कर बस कर बस कर पुष्पराज झुकेगा नहीं. ब्रांड है ब्रांड. અહીંયા તમે જોઈ શકો છો વૃક્ષો ધરાશાયી થયેલા છે અને આટલું ટ્રેકિંગ છે થોડુંક. આજે જો કે બરફ હોવો જોઈએ અને નથી. સારા લક પણ છે બેડ લક પણ છે કેમ કે ધૂપ છે એટલે થોડીક ઠંડી ઓછી લાગે. બાકી બરફ હોત તો થોડુંક વધારે ઠંડી લાગતી હોત પણ બરફ જોવા જ આવ્યા હતા કેમ કે પહાડ ઉપર બરફ હોય તો થોડું સારું લાગે. બાકી તો ફ્રીજમાં જોતા જોઈએ. ધોધ આવે છે મોટા વાંગણ ધોધ. યુટ્યુબ વાળા ઓલો વ્લોગ ઉતારેલો હોય ને મેં જોયેલો પેલા છે. યુટ્યુબ વાળો છો તું? હોમિયો હો. બ્રોકન મ્યુઝિયમ છે. હા. આ મિસાઇલ ને એવું બધું હા. આખું ઓલું બનાવેલું છે. આપણે setup ત્યાં બનાવેલું જતી છે. ને આપણે ત્યાં ઉતારી એટલે અહીંયા કારગિલ ચોક જોઈને નીચે ઉતારી. કારગિલ ચોક થી ઓલી તોપ નહોતી એ એમાંથી બધી અહીંયા જ લેવા છે. કારગિલ ચોક ની તોપું ને એવું. હા કારગિલ ચોક ની તોપ આય રહી જો જોઈ રહી. કેટલું જોયું ભાઈ બરફ દેખાણો. હાથમાં લે આગો રે આગો રે આગો રે આગો રે. આને બરફ કહેવાય. મીઠું મીઠાની ધરતી છે જર્મનીમાં મીઠું. જર્મનીમાં આમ તો મીઠા ઘણા છે કા. આ રહ્યો દેશી અંકલ. એ સ્મિતલા देसी अंकल फोटो स्टेप. दो दिल मिल रहे हैं मगर चुपके चुपके. બસ આવું જોવા આવ્યા છે. બરફ તો દેખાણો જ. હા આપણું દિલ તો ક્યાંય મળશે નહીં. બ્રોકન 7 કિલોમીટર હજી 7 કિલોમીટર ટ્રેકિંગ છે. એ આનો કેમ मुझे सब सुनाई देता है मैं अंधी नहीं हूँ. વાઘ આયો. આયો કોણ આયું? બીજી વાર રેકોર્ડ નો થયેલા. વાઘ આયો. કેમ કરે? સીધા ઉતરે. કેવો છે કાળો ડુંગરો. કાળવો. કાળો કાળો. કાળો. હમણાં એ ડુંગરાનું મહત્વ શું છે ખબર? શું? કે જે તમે ડિપ્રેશન માં આવો તો એ ડુંગરા ઉપર ચડી ટુકડો મારતો. નહીં ડિપ્રેશન દૂર. ત્યાં ઠેઠું કામ જાવું તો મારા ઘરે આવજો. મારા ઘરે આવજો હું ગોળી પાઈ દે. મોટા મજા તો આવે છે ને. અરે મારો ભાઈ આપણે સફર કી મજા લેને કી સમજો તો. એટલે એમાં મજા જ હોય ગમે એ જગ્યાએ લઈ જાય. બરોબર છે એવું ખરાબ જગ્યા જ નથી હોતી મારો ભાઈ આ પૂછી. એવું છે. બધી જગ્યા સારી. જ્યાં જ્યાં ભાઈઓ ભેગા હોય ત્યાં થોડી ત્યાં ખરાબ ખરાબ જગ્યા હોય જગ્યા. મારો ભાઈ. આ છોકરા જો ક્યાં ઠેઠ ચડ્યા છે? પાછળ કોઈ નથી બધા આગળ વયા ગયા છે.
અને એને કેવા વાળું કોઈ નથી. અને આપણે હોય તો ન્યા હું દાટી છે, ન્યા હું મર્યો ટોસાણો, આવું ફેર છે. 112 થઈ ગયા છે. દબાવીને ફોટા પાડ્યા છે. મેમરી ફૂલ કરી દીધી, ગેલેરી ફૂલ કરી દીધી, કોઈનામાં કઈ વધુ નથી હવે જગ્યા. અને હવે અમે ઉપર જાય છે. પોઝે વૈધા નથી. હા, પોઝ તો હોય જ નહીં, જો કે ખીચામાં હાથ જ નાખવાનો. બસ હવે ખાલી વિડીયો બનશે, બીજું કાંઈ નહીં. મેં ખાલી મારા ફોનમાં વિડીયોનો સ્ટોરેજ રાખ્યું છે. નહીં, હજી ફોટા તો પડશે. તમારામાં તમે ડિલીટ મારતું જવાનું જૂનું. ભાઈ અમે Instagram ના કોન્ટેન્ટ ક્રિએટર નથી. ઓકે, અમે લોકલ માણસો છે. લોકલ માણસો એટલે પોસ્ટ મૂકીને બ્લોગ બનાવવા માટે ફોટા નથી પાડતો. લાઈક કરી દો. સબસ્ક્રાઇબ કરી દિયો. અરે ગાંડી, સકર પર આવી. સકર કરાબ કરી દિયો. સકર કરાબ. કે ગાંડી, એ ગાંડી, આ ગાંડાને લઈ જા. લાઈક કરી દે ગાંડી. લાઈક કરી દે ગાંડી. તારી હાટુ તો આ દિવસો આવ્યા છે વિડિયો ઉતારવાના. તારી હાટુ તો વિડિયો ઉતારીએ છે. તું હોત તો થોડું આ કરવું પડે. તો થોડો વિડિયો બનાવવો હાથમાં પડે. હાથ નાખીને બે નો આઈ લાગ્યા. અરે આવો સફર હોય, આમાં બે માણસ હાથમાં હાથ નાખીને જાતા હોય તો થોડો વિડિયો બનાવવો પડે. ગાંડી, ગાંડી, આ ગાંડાને લઈ જા. બસ આવો જ. આજે બાડો આવે. કાણિયો ચકલા કોઈ દી બાજ ન બને. અરે મોટા, આવું તમારે આંખ પકડીને બેહું આવા ચકલા થોડા કોઈ દી બાજ બને વાલા. એટલે ચશ્મા આલે તમે. કાલે આ ભાઈનો birthday. આ ભાઈનો birthday છે કાલે. બધા હેપી બર્થડે કહી દો. કમેન્ટમાં ભાર્ગવ હેપી બર્થડે રાખોલિયા. લખજો. થેન્ક યુ અને આ ભાઈ થોડોક ભાવ બહુ ખાતા હતા કાલના. આવવું નહોતું એને અમારી હારે. બહુ એટલે બહુ ભાવ ખાધો, બહુ એટલે બહુ. એટલો મેં જિંદગીમાં કોઈને નહીં મનાવ્યો. હા, મેં કોઈ છોકરી નથી મનાવી એટલી, તો એટલો આને મનાવ્યો મેં કાલ. પણ પછી છેલ્લે પછી એને- આવ્યો હું. હા, પછી નથી આવ્યો. એટલે પછી એની શિફ્ટ હતી. આવ્યો છે. કાલ થોડુંક એને 125% જેવી સેલરી ગ્રોથ આપવાના હતા. 125 નહીં, તો? ડબલ જ. ડબલ. 225. ઓહો, એટલે એ ભાઈને થોડુંક પૈસામાં લાલચ એટલે હતી. રોજના એટલે 25 તમે ઇન્ડિયન રૂપીસ પ્રમાણે ગણો ને એટલે એક દિવસ તો 25,000 મળે મતા. ઈ ભલે ઈ જે હોય, પણ એ દોસ્તોની મહેફિલમાં એલા ભાઈ પૈસાનો સવાલ થોડો હોય. 25,000 લઈને તમને પાછા કીધો 100 રૂપિયા ઓલા 10 યુરો એટલે પાછો એટલે એવું લેતો કાંઈ એટલે એવું કાંઈ થયું નથી. આ તો શિફ્ટ કેન્સલ થઈ ને એટલે ભાઈ આવ્યા છે. બાકી ભાઈ કાંઈ આવવાના હતા નહીં. આવે. આ શું કાકા. એટલે પરિક્રમામાં એમ ન જય હલાય. ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય બાબા કે બદમાશ મિત્ર કાયદે સે. વાઘ આયો, વાઘ આયો, વાઘ આયો, વાઘ આયો, વાઘ આયો. ચીતા, વાઘ આયો. વાઘ આયો. વાઘ આયો, વાઘ આયો. કેમ કરે વાઘ કેમ કરે? વાઘ વાઘ ભાવ ભાવ ભાવ. વાઘ આયો. પુની સુપરસ્ટાર. બિલાડો થઈ ગયો. ઓલો વાઘનો અડકવા લાગ્યો હે. વાઘનો દોડી અડકવા. ગયો ને થોડો. મોટા કા યાદ આવે? આપણે ડાંગ ગયા હતા 2 મહિના અરે પહેલા. મારો ભાઈ ઈ તો 3 મહિના વસ્તુ પહેલા. અલગ હતી. હજી વ્લોગ હું રોજ જોઉં છું. 40 મિનિટના વ્લોગ હું રોજ જોઉં છું. એના જેવું તો થાય નહીં અને કોઈ એવું ન. થયું નથી. એવું થાય જ નહીં. YouTube ની હિસ્ટ્રીમાં આવો વ્લોગ નથી. ઈ જ હાર ચાલો હવે ચડી ઉપરનું છે ને ઈ ટોચ. એ સ્મિતલા. કાંઈ માઉન્ટેન્સ છે ભાઈ આ. વાહ ભાઈ વાહ. હજી ઉપર આટલું ટ્રેકિંગ છે. ક્યારના ટ્રેકિંગ કરીએ છીએ. બિલાડી, ટાઈગર. કેમ પણ પ્રાણી સંગ્રહાલયના ખુદ જાણીતા કલાકાર એવા દક્ષિત રાણપરિયા. ઉર્ફે બુકી. બુકી નહીં વાપરવાનો શબ્દ, ખરાબ શબ્દ છે. જીવન આખો સટ્ટો છે ને અમારી સટ્ટો રમવો છે. હા, બહુ ઢાળ છે બહુ. એ ભાલા વાળા મારી ભેરે રહેજો. કાલથી તમે તમારે ઘરે રહેજો. ના ના ભાઈ. અકાબા. આય રામ હકાબા. ઓલી બાજુ કરો કેમેરા. અકાબા. એ તું ત્યાં ઉભો રે, ભૂરીને માર દે. ઓલા ભૂરી આવે ને માર દે. સોરી સોરી સોરી. સોરી. માર દે, માર દે, માર દે. લેને જલ્દી ઓગળી જાય. હાથમાં લઈને ફરે ક્યારનો. ઓલો નાનો છોકરો છે, જોજે ટકામ નો ઠોકતો. વાઘ આયો. માર તો જાતી તેવડો જાય. ચકલાની બાજ બનવાની કોશિશ. મિત્રો 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 જાગો છો ને મિત્રો?
બરફ છે, બહુ બરફ છે. ફ્રીજમાં મૂકો એટલે લેતો આવું, મમ્મી. ઘોડી જોવો, ઘોડી તમે. ઘોડી એટલે થાય હું એ જે ઢાળ વાળો હોય ને ઘોડી કે એવું ચડવાનું હોય ને. સમજી ગયા બધા. બીજું કઈ નહીં. બસ આમ હાલું જ જવાનું. ઉપર સ્વર્ગની સીડી છે. હવે ત્યાંથી જો પેટે બેહી જવાનું. હવે લસણ પટ્ટી જ ખાવાની છે. આવા જ બધા નીકળી ગયા છે મુસાફરીમાં પાછા હવે. ઉપર કાંઈ રાખ્યું નથી જીવનમાં, જે છે એ નીચે છે. જીવનમાં જે છે એ બધું નીચે છે, ઉપર કાંઈ નથી. ઉપર ભીસા હે. હા, ઉપર ખાલી વાળ છે ભાઈ, બીજું ખાલી એક મગજ છે. મગજથી કામ નહીં લેવાનું, દિલથી કામ લેવાનું. નીચે ક્યાં છે ચિત્તો? એલા ભાઈ, વાઘ ગયો. હેલિકોપ્ટર આવ્યું. એ ભલે આવતું, એ આપણે આટો આવ્યું પણ કહી દે ભાઈ અમારે આરી પકડવાની છે. આમ જાજા જણા છે, મોકલી દે પાછું. મોદી હાટુ મારા ભાઈ હેલિકોપ્ટર ન હોય, એની હાટુ પ્રાઇવેટ જેટ આવે ને. जर्मनी के मेरे देशवासियों, डरिएगा नहीं, मुझे भी जर्मन नहीं आती देशवासियों. એક વસ્તુ છે નીચે જો ને ઉપર કા આપણે ઓલું દેવગઢ જેવું. હા, દેવગઢ. અમે કોલેજમાંથી એકવાર દેવગઢ ગયા હો, અને આમ જો હરામ જો ઉપર કોઈ જોયું હોય તો નીચે જોઈને જવાનું, કેમ કે નીચે ગમે ત્યારે પાણી આવે, પથ્થર આવે, પાણા જતા અને એવું કેટલું આવેલા ખબર? 19 કિલોમીટર. અને પછી ખોવાઈ ગયા. આ ઈ ખોવાણ હતી તો અલગ વસ્તુ છે બધી. પછી આવી ભાઈ પોલીસ વાળા આવ્યા પોલીસ, ગોતવા. હા, ઓલે મેયર, કોર્પોરેટર બધા આવી ગયા હતા. કોર્પોરેટર ને બધા આવ્યા હો અહીંયા દેવગઢમાં. એમાં એવું હતું, હું હતો ને ખોવાનો હતો ને, મારા બાપા તરત પોગી ગયા. હા, ક્યાં? ફાયર બ્રિગેડ. બસ આવું છે આજ માઉન્ટેન. સારી જગ્યા છે. ઇન્ડિયાથી કોઈ ટ્રીપ મારવા હોય તો અવાજ એવું છે. આપણે બધાને પ્રેરવાના હો. બહુ મસ્ત જગ્યા. હું જગ્યા છે, આમ જુઓ તમે. આવું થોડું તમને દેખ. ભારત દેશમાં હારી હારી જગ્યા છે. કાશ્મીર એને છે, તો કોઈ પોગી જ ન કરે. એને ન પોગીએ કે, પણ આ તો સ્પેશિયલ ટ્રીપ મારો. કાશ્મીર ટુ કન્યાકુમારી બાઇક રાઈડ. ગુજરાત થી સુરત. નો આંબે, નો આંબે, નો ભૂલી જા. અને સુરત થી જર્મની 7300 એવા કઈ કિલોમીટર છે. આઈ ફ્લાય તમે જોઈ લેજો ને મેપમાં, એટલે દેખાઈ દેશે. નો અટવાવ ક્યાંક તો મને મેસેજ કરજો. ગમે ત્યાં અડધી રાતે વિઝા જોતા હોય તો મળી અડધી રાતે મને ફોન કરજો તમે અડધી તારે. રાતે મને ફોન કરજો. કેમ કે હું જાગતો જોઉં ત્યારે. મારે એવું જ હતું 7 દિવસમાં. એક દી નહીં, 2 કલાક. મારે 26 તારીખે વિઝા આવ્યો ને 5 તારીખની ફ્લાઇટ બુક કરી મેં. આજો બરફ જોયો નથી, મૂક્યો નથી. ગામને દેખાડો કરે. આયા કાઈ નથી, આ દેખાડો કરે. હાલાલ ગાંડા ચિતો બરફ જોવે ત્યારે ગાંડા થાય. બરફ ઉપર હાલવા મળે હાલા સીધા. બે દી પેલા બરફની સ્ટોરીઓ જોઈ ફરવા આવ્યા છે. બરફની સ્ટોરીઓ જોઈ દેખાડો ઓલા ભાઈ. અને અમે આવ્યા તે બરફ નથી. ઓલા મારો ઠેકડા મારી. એટલે માણા કેવું કરે ખબર હે? મારવા છે આ જો તોડી નાખવી. એટલે ભાઈ આના છોકરા ઓલા હોય, લકી હોય. આ એકવાર તૂટે ને બાબા ફરીથી લઈ આવી દે. આપણે જ એકવાર પતે એટલે પૂરું. પણ વાતાવરણ લાગે ને ઓસ્ટ્રેલિયામાં આવ્યો એવું. હું ઓસ્ટ્રેલિયા, જર્મનીમાં તો ઓસ્ટ્રેલિયા નખાણ કરે. બે માય ઓસ્ટ્રેલિયાનું ગાંગલીનો. ચાલુ કર્યું હતું. કેટલા જર્મનીમાં છે, બધા ઓસ્ટ્રેલિયા. મેં આખા વિદેશનું જ કેન્સલ રાખ્યું હતું. ક્યાંય જવું જ નથી મેં કીધું. ત્યાં જોબ કરી. મને ભોયરું હોય તો કે. પછી જે દિવસે જોબ મૂકીને મેં, હું સવારે છે ને 9 વાગે 10 વાગે જોબ મૂકીને આવ્યો. 9 વાગે શરૂ થાય ને 11 વાગે લગભગ હું મૂકીને આવ્યો. અને બપોરે હું મારા ક્લાસે વહી ગયો પાછો, બધા દોસ્તારો ભેગો. અને બપોર પછી અમે બધા બેઠા હતા ત્યાં જ ક્લાસે. આ મને કહે કે જર્મનીનું કરીને કે શું કરશો એ કે આમ છે ને તેમ છે ને, કેટલું નોલેજ લઈને આવ્યો. મને ખબર નહોતી કાંઈ. મારે એમ જ હતું ભાઈ. તે મેં ખને ખૂણામાં લઈ જઈને પૂછ્યું, મેં કીધું તને કેમ એટલી બધી ખબર છે? એ કે મેં ફાઇલ મૂકી છે. કોઈ નથી કીધું કે મેં તને પેલું કીધું એ કે, અને કે કોઈને કહેવાનું નથી હવે કે. બહુ કરી મેં વિઝા કીધું. આવ્યા તો બધાને કીધું. હા, એટલે મને પોરવાવાળા માણસ છે. તમે એમ પોરવાતા નહીં, કાંઈ છે નહીં યાર. મને પેલા ઓસ્ટ્રેલિયા વાળો ભૌતિક ન્યાનો છું. આ તો હવે આવી ગયા છે જર્મનીમાં એટલે પોર્યો. હવે આવી ગયા છીએ એટલે હવે કંઈક કરીને જાશું. જર્મનીમાં હું નથી પોરાણો, મારી ઈચ્છાથી આવ્યો જર્મની. ઈ તો બધા ઈચ્છાથી જ આવે. હું જ મારા પપ્પાની ઈચ્છાથી આવ્યો છું. એટલે આવું છે. બાપાને ખબર છે આ કાંઈ નથી. તમે જાઓ. નહીં કાંઈક હવે છે, કરશું કાંઈક તો. વ્લોગ તો હાલશે ને આપણે, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. હા, વ્લોગ જીકા જીક. હા, આપણો જીવ વ્લોગમાં જ છે, એટલે વ્લોગ હાલી જાય તો બહુ તો બીજું કઈ કરવું નથી. કે ગાંડી vlog ગાંડી. છે તો જિંદગી છે. હા. અને 2025 માં કેવા સિલેક્ટેડ અપલોડ કરજો હવે. 2025 માં ખાલી સિલેક્ટેડ વ્લોગ્સ કરવાના છે. સિલેક્ટેડ જગ્યાએ જ આવીને Selected, ત્યાં જ. આમ ગમે ત્યાં બાકી ગમે નહીં. જગ્યાએ આ પીકોક આઇલેન્ડ ને એ બધી જગ્યાએ વયા ગયા. પીકોક આઇલેન્ડ સારો હતો, ઈ પેલા એકવાર ગયા તા ઓલા પણ. શ્વેરીન કાસલ હા. કાંઈ લેવાનું. એલા સામે જો ને બરફ છે. પાછો અલા હું મારી હો તને બરફ કરતી ના. બરફ મંડાણો હે બરફ. તઈ ઓલા વાળા. બરફ ભેગો કરીને રાખ્યો તો ન્યા હાલવા મેળો એક સ્નેપ મૂક દો.
ઓલા બધા બેઠા ક્યારના વાટે ને આ બધા ફોટા પાડતા બરફના. હા એ સનબાથ લેતા હતા સનબાથ. પાણી 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 ઓ હે એક નંબર છે આમે હાલે ઓય પાણી પાણી. ઓય પાણી ઓ. ઓ પાણી. કેમ પણ વ્યૂ જોવો તમે ખાલી. એ ઈ બંધ કરી દે કોપીરાઈટ આવે. પાછા મંડાઈ પડ્યા. લા આને કાઈ ન હોય. આને ઘરે જ રખાય પાણી જોવે જે જોવી ફોટા જે જોવી ફોટા વિડિયો કેટલાક પાડવા લાવે કેટલાક પાડવા નવો ફોન લીધો અને આખો આમને ભરી દીધો એક દિવસમાં એક દીમાં 256 જીબી ફૂલ એટલે ખોટા તમે બહુ બધા ફોટા જોતા હોય ને તે સમજવું ને બધા જલસા કરે છે નકરા ફોટા જ પાડે છે જલસો જ આ કરે એમ ફોટા પાડીને જલસો બતાવી દઈએ ખાલી ગામને હા, ગામને બતાવવાનું છે ખાલી. બાકી કરતા કાઈ નથી ફોટો પાડ લે ફોટો પાડ લે હવે નથી પાડો ભાઈ હવે ભાઈ હું સ્વિચ ઓફ કરું 178 માં શિવલિંગ બનાવી દીધો આ લોકોએ આપણે પૂર્વજો અહીંયા આવ્યા હતા હા અને શિવલિંગ બનાવી દીધું આપણે તો અત્યારે આવ્યા હે આ જૂનું આપણા સ્ટેશન પૂર્વજો તો કેદું નાટો મારી ગઈ ગયા જૂની ગ્રીલું બધું મૂકી દીધું આ લોકોએ આગો જા ભાઈ પથ્થર બતાવો દે જૂના આ જો કોલસા જો સામે બરફ છે હાલને ફોટો પાડ દે આગળ છે ઊભો રહી જા જતો ત્યાંથી હાલતો હોય તો થોડોક મુઠ્ઠો બદલે ઉઠો પડી જાવ તો સીધું ના ના રસમાં નાખવા થાય છાસમાં નાખશું આજ બહુ છાસમાં સાંજે છાશમાં રસ લઈ આવશું ઉપર એસ્થેટિક હાટોથી સ્વેટર નથી પહેરતા અને નીચે બને ફોટા પડાઈ ગયા હવે ધરતી સ્વેટર પહેરી લીધા તો પાછા પહોંચી ગયા છે માગદેબગ ટ્રીપ ખતમ એક દિવસની મિની ટ્રીપ પિકનિક ખતમ ત્યારે 4 વાગી ગયા છે હવે ઘરે જઈને સૂઈ જવાનું પછી ઉઠીને કાંઈક ખાઈ પીને કાંઈક કરશું ધમાલ મસ્તી 31st છે ફટાકિયા ફોડશું ઘરે બનાવેલા બોમ્બ ફોડશું અને કોકને લાફો મારીને એકાદો બોમ્બ એમ ફોડશું કોકની સમૂહ ટાપલી કરીને બોમ્બ ફોડ નાખશું ઓલા ભાર્ગવભાઈ આજે આવશે સાંજે એનો બર્થડે છે ભાર્ગવભાઈનો કાલે birthday છે તો એટલે એના bomb ફોડ નાખશું. એને બોમ્બ ફોડ નાખ એના બોમ્બ ફોડ નાખશું No battery. Please charge. બર્થડે ગર્લ મારા દિલ છે બર્થડે ગર્લ ગણ વસી નીડું हाय 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 मेरा चैन वैन सब उजड़ा
ભાઈ ઓડિયન્સમાં તો રેકોર્ડ કરું. બેટરી ખતમ. બીજું સ્પીકર દાખલા વગાડો ધૂણવું છે મારે. વાળ મોટા કર્યા છે. 5 વાગે ને પગ મારા દુજે મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ આ દોસ્તારોએ આ ભાઈબંધોએ લતે લગાડ્યો રે મધરો દારૂડો મે કેસે હેપી ન્યુ યર. એડવાન્સ લેવલ ના બધું એ બધા બબ્બે પેક લાગી ગયા. આપણે અહીંયા તો આવું ન થાય. જો કે ડેન્જર જ આપણી ત્યાં 0 પેકમાં માતાજી તમને પગે લાગી નવા વર્ષનું સુખી રહ્યો. 10 યુરો આપો 10 યુરો. વાયદા બે બાજુ કરે છે આગળ તો ઓલી સાઈડ કરે છે. સિંગલ મારો ભાઈ હું કે મહિનાના પગાર લોકો ઉડાડી દીધા ભાઈ. સોમથી શુક્ર જેટલું કમાણ છે ને આ આમાં લોકોની ભાષામાં. બહુ ફટાકડા પડ્યા લોકોએ. 9 વર્ષ થઈ ગયું છે. આ લોકોએ બહુ ફટાકડા પડ્યા. 5 વાગ્યાના પડે છે અત્યારે 12:30 થયા. આપણે કરતા એવું લાગતું તો આ લોકોનામાં એટલું દમ નથી ફટાકડા ફોડવાનું એવું કાંઈ પણ આમ દેખાડી દીધું. બહુ ફટાકડા પડ્યા બહુ. બસ તો બ્લોગ એન્ડ કરી દઉં. બધાને હેપી ન્યુ યર. આવતું વર્ષ 2025 બધા માટે લાભદાયક રહે. બધાની મનોકામના પૂરી કરે ભગવાન. શરૂઆત મારાથી કરે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. બાય બાય, લવ યુ. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn